અને પછી સનત કુમારો જે છે એ વક્તા બને છે અને પૃથુરાજા છે શ્રોતા બને છે, અને એવી રીતે એમને પુરુંજન આખ્યાન આખું સંભળાવે છે. પુરુંજન અને અવિજ્ઞાત બે માન સરોવરના રાજહંસ હોય છે, અને ત્યાંથી ઉડતા 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 જાય છે, અને એ હંસ ધીમે ધીમે એમનું આયખું પૂરું થાય છે, એટલે એની અંદરથી એક રાજાના ત્યાં જન્મ લે છે અને એક મંત્રીના ત્યાં જન્મ લે છે. હવે એ રાજાના ત્યાં એક રાજાનો રાજકુંવર બને છે અને એક મંત્રીનો પુત્ર બને છે, અને એ પછી બંને મિત્રો બને છે. ને મિત્રો બન્યા પછી જંગલની અંદર જાય છે, ને જંગલની અંદર જ્યારે જાય છે ત્યારે પુરુંજન છે એ અવિજ્ઞાતને કહે છે કે તું અહીંયા ઊભો રહે, હું થોડો આગળ જઈ અને આવું છું, ભૂખ તરસ લાગી છે તો આગળ કોઈ જળાશય હોય તો જળાશયની શોધ કરીને હું આવું છું. એવી રીતે અવિજ્ઞાત છે, અવિજ્ઞાતને એક જગ્યાએ ઊભો રાખી અને પુરુંજન જળની શોધમાં જાય છે. જલની શોધમાં જાય છે, ત્યાં જલ મળે છે, થાક્યો પણ હોય છે તો એને લાગે છે કે થોડું સ્નાન કરી લઉં. સ્નાન કરી અને જ્યાં બહાર નીકળે છે ત્યાં એક રૂપવતી અને સુંદર યુવાન સ્ત્રી હોય છે, એને એ જુએ છે, અને યુવાન સ્ત્રીને જોઈ અને આ પુરુંજય એના મોહમાં પડી જાય છે. એ સ્ત્રી આગળ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. એ સ્ત્રી લગ્નનો પ્રસ્તાવ સ્વીકારે છે અને કહે છે કે ભાઈ અમારા નગરની અંદર એવું છે કે તમે મારી સાથે લગ્ન કરો, અને લગ્ન કર્યા પછી તમારે અહીંયા જ રહેવું પડે, પછી મને છોડીને જઈ શકો નહીં. એટલે પુરુંજન એના મોહમાં એટલો આવી ગયો હોય છે કે પ્રસ્તાવ સ્વીકારી લે છે અને એની સાથે લગ્ન કરી લે છે. અને લગ્ન કર્યા પછી એ પોતાનું રાજ્ય જે છે એ ભોગવવા લાગે છે. ખૂબ વર્ષો સુધી રાજ્ય ભોગવે છે, પુત્ર પૌત્રાદિ બધું એનાથી થાય છે. અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે આ પુરુંજયનું મૃત્યુ થાય છે. પછી જે પુરુંજયનું મૃત્યુ થયા પછી બીજા જન્મની અંદર એનો અવતાર સ્ત્રી અવતાર થાય છે, અને સ્ત્રી અવતારની અંદર એક એ રાજાની રાજકુંવરી હોય છે. ને રાજકુંવરી બન્યા પછી ધીરે ધીરે તરુણ અવસ્થામાં આવે છે, યુવા અવસ્થામાં આવે છે, અને યુવા અવસ્થામાં આવ્યા પછી એક રાજકુમાર સાથે એના લગ્ન કરાવવામાં આવે છે. અને જ્યારે એના લગ્ન થઈ જાય છે પછી એ રાજા સાથે સુખેથી પોતાનો સંસાર ચલાવતી હોય છે. એના સંસારથી એને 100 પુત્રો ઉત્પન્ન થયા, સુરવીર બાહોશ પુત્રો બધા. અને ખૂબ પોતાનું રાજ્ય અને કાર્યભાર જે એના પતિ સંભાળે એની અંદર ખૂબ સારી રીતે લાલન પાલન પોષણ કરીને પોતાના સંતાનોનું રહેતી હોય છે. પણ એક દિવસ એક બીજા નગરના રાજા હોય છે, એ આ રાજાના રાજ્ય ઉપર ચડાઈ કરે છે. અને રાજાના રાજ્ય ઉપર જ્યારે ચડાઈ કરે છે ત્યારે આ બધા એના જે પુત્રો હોય છે, પતિ હોય છે, બધા એ સૈન્ય સામે લડવા જાય છે. પણ એ રાજાનું સૈન્ય એટલું મોટું હોય છે કે આ બધા જ વીરગતિ પ્રાપ્ત થાય છે, કોઈ રાજાને જીતી શકતા નથી. એટલે બધા મૃત્યુ પામ્યા હોય છે. બધા મૃત્યુ પામવાથી આ સ્ત્રીને એટલો બધો શોક ઉત્પન્ન થાય છે કે એ બધાના સૌ જોવા માટે છેક જ્યાં યુદ્ધ ભૂમિ હતી ત્યાં જાય છે. ને ત્યાં બધાના સૌ હોય છે, સૌ જોઈ અને રડતી હોય છે કે મારો પુત્ર, મારો પુત્ર, મારો પતિ, મારો પતિ. આવી રીતે સૌ જેનું જેનું જોવે એ પ્રમાણે રડતી હોય છે. અને એવા સમયની અંદર એનો મિત્ર જે અવિજ્ઞાત હોય છે ત્યાં આવે છે. અવિજ્ઞાત આવીને કહે છે કે હે મિત્ર, તું શા માટે રડી રહ્યો છે અને શા માટે આ બધું રુદન કરે છે? ત્યારે પેલી સ્ત્રી કહે છે કે મને તમે મિત્ર કહેવાવાળા કોણ છો? હું તો આ રાજાની ધર્મપત્ની છું, અને રાજાની ધર્મપત્ની અહીંયા મારા પતિ મરી ગયા છે એટલે હું રુદન કરી રહી છું, મારા બાળકો વીરગતિ પ્રાપ્ત કરી રહ્યા છે એટલે હું રુદન એટલે રડી રહી છું, અને તમે મને મિત્ર કહેવાવાળા કોણ છો? ત્યારે અવિજ્ઞાત જે છે સંપૂર્ણ
પૂર્વજન્મનું અને આ જન્મનું રહસ્ય જે છે એ પુરુંજનને સમજાવે છે કે હે પુરુંજન, તું જે તારી જાતને સ્ત્રી માને છે, કોઈ તું સ્ત્રી નથી, તું પુરુંજન છે. આપણે બે રાજહંસના માનસરોવરના રાજહંસ હતા. ધીમે ધીમે આપણે પૃથ્વી લોક ઉપર આવ્યા. પૃથ્વી લોક ઉપર આવી અને તે રાજાના રાજકુંવર તરીકે જન્મ લીધો અને મેં મંત્રીના પુત્ર તરીકે જન્મ લીધો. આપણે બે વનમાં ફરવા ગયા. તને મેં એક જગ્યાએ, તે મને એક જગ્યાએ ઊભો રાખ્યો, એટલે હું ઊભો રહ્યો ને તું નીકળી ગયો આગળ. પછી તું આગળ જઈ અને નદી કિનારે ગયો, સ્નાનાદિ કર્મ કર્યું અને ત્યાં તને એક યુવાન સ્ત્રી ગમી ગઈ. એની સાથે તે લગ્ન કર્યા ને લગ્ન કરીને પછી તે તારો આખો ગૃહસ્થ જીવનને સંસાર ભોગવ્યો. એના પછી તારી વૃદ્ધાવસ્થા આવી, તું મૃત્યુ પામ્યો અને તું બીજો જન્મ સ્ત્રીનો લઈને આવ્યો. અને આવી રીતે તારા સ્ત્રીમાં પણ જન્મ થયો, પુરુષમાંય જન્મ થયો. એવી રીતે તું એક જીવાત્મા છે અને તું મારો મિત્ર છે. એટલે આ બધી મોહ માયા છોડ અને તું મારી સાથે જ. ત્યારે એ પુરુંજનને પોતાનું ભાન થાય છે અને પછી એ અવિજ્ઞાત સાથે ચાલી નીકળે છે. માટે હે પૃથુ રાજા, આ કથા દ્વારા હું તને એ સમજાવવા માગું છું કે જેટલા પણ જીવાત્માઓ આ જગતમાં છે, એ જીવાત્માઓ અનેક પ્રકારની યોનિમાં અવતાર ધારણ કરીને આવેલા છે. કોઈ સ્ત્રીનો પણ અવતાર ધારણ કર્યો છે, કોઈએ પુરુષનો પણ અવતાર ધારણ કર્યો છે. આ જગતમાં અત્યારે જે પુરુષ તરીકે પોતાને પ્રસ્થાપિત કરતો હોય એ જ જીવાત્મા બીજા જન્મમાં સ્ત્રી પણ હોય, અને જે સ્ત્રી છે એ બીજા પૂર્વજન્મની અંદર પુરુષ પણ હોય. પશુ પક્ષી, સ્ત્રી પુરુષ કઈ જગ્યાએ જીવાત્મા ફરીને આવેલો છે એ જીવાત્માને ખબર નથી. રાજહંસના જે માનસરોવરના બે હંસમાંથી મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય અવતારમાંથી પાછો એકને સ્ત્રી અવતાર મળ્યો, એકને પુરુષ અવતાર મળ્યો. એટલે આ બધું જીવનનું ચક્ર આમ ને આમ ચાલતું રહે છે. માટે જીવ જે છે ને પુરુંજન છે, પણ જીવને જગાડે છે પરબ્રહ્મ પરમાત્મા. અને જીવને જે પરબ્રહ્મ પરમાત્મા જગાડે છે એ અવિજ્ઞાત છે. અને એ અવિજ્ઞાત છે એને જે ઓળખી લે છે એ પોતાના જીવનનું કલ્યાણ કરી લે છે. એટલે જીવાત્મા જીવને ઓળખવાના છે પરબ્રહ્મ પરમાત્માને, અને પરબ્રહ્મ પરમાત્માને જ્યારે ઓળખી લે છે ત્યારે જેમ પુરુંજય પોતે જાગી ગયો અને જાગી ગયા પછી એને ખબર પડી કે હું તો સ્ત્રીએ નથી કે પુરુષે નથી, એક આત્મા છું અને મારો મિત્ર અવિજ્ઞાત છે. અને અવિજ્ઞાતની સાથે જેમ ચાલી નીકળે છે એમ જીવાત્મા જ્યારે પોતાને સમજી લે છે કે હું સ્ત્રી નથી, પુરુષ નથી, હું તો એક આત્મતત્વ છું, જીવાત્મા છું, અને મારે તો સંગ પરબ્રહ્મ પરમાત્મા સાથે કરવાનો છે. અને આની જ્યારે જ્ઞાન આવી જાય છે અને પરમાત્મા સાથે સંગ એ જીવ કરી લે છે ત્યારે આ બધી 84માંથી મુક્ત થઈ જાય છે. એવા આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો મટે રે ઓજી. આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો મટે રે ઓજી. એવા ભ્રમણાને ભાગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે રે ઓજી. એવો કાગડો ને કોયલ રે એ રંગે રૂપે એક છે રે ઓજી. એવો કોયલ ને કાગ બે એ રંગે રૂપે એક છે રે ઓજી.
એ જીએ તો વાણી રે થકી ઓળખાય રે એવા આત્માને ઓળખ્યા વિના રે એ રંગે રૂપે એક છે રે એવા બ્રહ્મણાને વાગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે નહીં તો મટે નહીં તો મટે રે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.